નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું ગોપી ઘાંગર। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલી આગને 1 મહિનાનો સમય વીતી ગયો છે। સરકાર અત્યારે ઇન્વેસ્ટિગેશનના નામે માત્ર એસઆઈટીની વાતો કરી રહી છે। એસઆઈટી એક બનાવી, પછી ત્યારબાદ બીજી એસઆઈટી બનાવી, હવે કમિટી બનાવી છે, પરંતુ ન્યાયની વાત જ્યારે આવે છે ત્યારે બધા જ મૌન સાવી લે છે। અને પરિસ્થિતિ અત્યારે કેવી છે? કારણ કે જે કમિટી બનાવવામાં આવી છે તે કમિટીએ લગભગ 15 લોકોને, 15 જે અધિકારીઓ હતા તેમને તો અરેસ્ટ કરી લીધા, પરંતુ આ અધિકારીઓને ઓર્ડર કોણે આપ્યા હતા? તે ઓર્ડર આપનાર રાજનેતાઓ ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? સુપિરિયર અધિકારીઓ ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? તેને લઈને રાજકોટમાં સતત ચર્ચા ચાલી રહી છે। આ બધી જ ચર્ચાની વચ્ચે તમને મારી પાછળ આ બે જે બેનર્સ દેખાઈ રહ્યા છે, જે આપને એલઈડીમાં દેખાઈ રહ્યું છે, એક આ લેટર છે મુકેશ દોશીનો, જે અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટી રાજકોટના। તેમનો આ ફોટો છે જે આપ અહીંયા જોઈ રહ્યા છો। કારણ કે મુકેશ દોશી આજે એટલે ચર્ચામાં આવ્યા કે તેમને એક લેટર લખ્યો છે, અને આ જ્યારે લેટર લખાયો તો સીધો કહેવાય છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે, ક્યાંક તેમના કારણે આ ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી હતી। એ એટલા માટે કહી રહ્યા છે કારણ કે ટીઆરપી ગેમ ઝોનમાં કોઈ પણ પ્રકારનું લાયસન્સ નહોતું, ના એનઓસી હતી, ના ફાયર લાયસન્સ હતું, કંઈ જ નહોતું। છતાં છેલ્લા 4 વર્ષથી ટીઆરપી ગેમ ઝોન ચાલી રહ્યો હતો, અને જ્યારે આગ લાગી તો ફાયર સેફટીના સાધનો પણ થોડાક દિવસ પહેલાં જ લાવવામાં આવ્યા હતા, જે ફાયર ડિપાર્ટમેન્ટને ત્યાં દેખાયા, પરંતુ પાણીનું કનેક્શન ક્યાંય નહોતું। સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, જે મેન આકાઓ છે, તેમના ઈશારે આખું ટીઆરપી ગેમ ઝોનને ચાલવા દેવામાં આવ્યું હતું, અને તેમાં અમુક કોર્પોરેટરોના નામ પણ આવે છે। ટીપીઓ સાગઠિયાનું નામ આવ્યું અને કહેવાયું કે ટીપીઓ સાગઠિયા, જેને અરેસ્ટ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા, એ ટીપીઓ સાગઠિયાની સંપત્તિ જે છે તે પણ કરોડો રૂપિયાની છે। પરંતુ આજે એક લેટર લખાયો, અને લેટરની અંદર એવું કહેવામાં આવ્યું છે, આ લેટર આપ જોઈ શકો છો, મુકેશ દોશીએ આ લેટર લખ્યો છે અને કોર્પોરેટરોને સંબોધીને આ લેટર લખવામાં આવ્યો છે, અને કહેવામાં આવ્યું છે વંદે માતરમ સાથે જણાવવાનું કે આપ શ્રી રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો। પ્રજાના કામ માટે દરેક કોર્પોરેટરોએ મારું નમ્ર સૂચન છે કે પ્રજાના કામો માટે તમારા લગત ઝોનમાં આવતા સિટી એન્જિનિયર શ્રી અથવા તો લગત નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અથવા તો મ્યુનિસિપલ કમિશનર શ્રીને પત્ર લખીને કામ કરવાનો આગ્રહ રાખવો। આ આગ્રહ રાખવાનું અત્યારે એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે રીતે ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી, અને કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કહેવાથી જે અધિકારીઓ છે તે અધિકારીઓ કાર્યવાહી નહોતા કરતા, લાયસન્સ વગર એ ચાલતું હતું, અને આ અધિકારી જે નેતાઓ છે એ નેતાઓને હવે કહેવામાં આવી રહ્યું છે, કોર્પોરેટરોને કહેવામાં આવી રહ્યું છે કે પત્ર લખવાનો આગ્રહ રાખો। જ્યારે પત્ર લખાશે તો બ્લેક એન્ડ વ્હાઇટમાં હશે, અને જે પણ વ્યક્તિ આની અંદર પાછળ રેકમેન્ડેશન કરવામાં હશે, એટલે કે એમ કહેવામાં હશે કે હા તમે આને કરવા દો, તો તેનું નામ તે બ્લેક એન્ડ વ્હાઇટમાં ક્યાંક દેખાશે, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર છાંટા ખૂબ ઉડ્યા છે। એવું કહેવાય રહ્યું છે રાજકોટમાં કે ભારતીય જનતા પાર્ટીના એવા નેતાઓ એકાદ બે પણ નથી કે જે આ પીડિતોની જોડે આવીને ઊભા રહ્યા હોય। તેવામાં રાજકોટમાં ખૂબ થૂથૂ થઈ છે ભારતીય જનતા પાર્ટીની, અને કોંગ્રેસ તેનો ક્યાંક પોલિટિકલ બેનિફિટ પણ લઈ રહી છે, ગ્રાઉન્ડ પર ઉતરેલી છે। હવે મુકેશ દોશીનો આ લેટર એટલે મહત્ત્વ રાખી રહ્યો છે કે ઈચ્છી રહ્યા છે કે જો પત્ર લખવામાં આવ્યો હોય તો એ પત્ર જે છે એ ભવિષ્યના રેકોર્ડ ડેટાબેઝ તરીકે ઉપલબ્ધ રહી શકે। આ રેકોર્ડ ડેટાબેઝ એટલા માટે જરૂરી છે કે ક્યારે પણ આ પ્રકારનું કોઈ પણ ઘટના ઘટે તો એ લોકોના નામ સીધા સામે આવે। પરંતુ ક્યાંક ને ક્યાંક મુકેશ દોશીને પણ અહીંયા આગળ અહેસાસ છે કે આ જે આખી ઘટના ઘટી છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, કોર્પોરેટરો છે, તેમના કહેવાથી તંત્ર ચાલતું હતું, તેમના કહેવાથી અધિકારીઓ ચાલતા હતા, અને તેમના કહેવાથી સાગઠિયા જેવા લોકો એ ઇલીગલ કામને પણ લીગલ બનાવીને ત્યાં આગળ કામ કરવા દેતા હતા। હવે મુકેશ દોશીએ પત્ર લખી દીધો છે, જોવાનું દિલચસ્પ રહેશે કે કેટલા કોર્પોરેટરો
બ્લેક એન્ડ વ્હાઇટમાં લખે છે, કારણ કે જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટમાં લખો છો તો એ તમારા વિરુદ્ધમાં એક પુરાવા તરીકે આવી જાય છે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.